તાપીના ડોલવણમાં ધર્મ પરિવર્તનના આરોપ બાદ ગ્રામજનોનો હોબાળો. પાંચોલ ગામમાં ઈસાઈ સમુદાયના લોકોએ એક ઘરમાં પ્રાર્થના સભા યોજી. ધર્મ પરિવર્તન પ્રક્રિયાની જાણ થતા આક્ષેપ સાથે લોકોએ કર્યો વિરોધ. અરવલ્લીમાં બીઝેડની વધુ એક ઓફિસ પર લાગ્યા તાળા. બાયડમાં છેલ્લા 7 દિવસથી ઓફિસ બંધ. ઓફિસ ચલાવતી મહિલા આરતી જયસ્વાલના મોંઘીદાર ગાડી સાથે તસવીરો વાયરલ. સુરત જિલ્લા સહકારી બેંક ખેડૂતોના વહારે આવી. સુરત ડિસ્ટ્રિક્ટ બેંક ખેડૂતોને 0% વ્યાજે 200 કરોડની લોન આપશે. બેંકના ચેરમેન બળવંત પટેલે કરી જાહેરાત. મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળ અને ભાજપના એમએલએ જશે દિલ્હી. કાલે ગુજરાતની ભાજપ ટીમને મળશે પીએમ નરેન્દ્ર મોદી. તો સીઆર પાટીલના નવા બંગલામાં ભોજન સમારોહનું આયોજન. રાજકોટના ગોંડલમાં રાજુ સખિયા સામે નોંધાયો ગુનો. ખોડલધામના રાજુ સોજિત્રા સાથે બે સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવતી વાત કરી કથિત ઓડિયો ક્લિપ વાયરલ કરતા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ.